નર્મદા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ રાજકારણ ગરમાયેલું છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા વિડીયો પોસ્ટ કર્યા બાદ ભાજપના નેતાઓ અને બુટલેગરો વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને નિરંજન વસાવા સામે કથિત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ઉપર બુટલેગરે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતાઓ રાજપીપળા પોલીસ મથકે પહોંચ્યા હતા। તેઓએ શું કહ્યું તે સાંભળો। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે। અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેતો છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું। જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું। એમને કીધું છે કે જે એમાં 4 થી 5 ઈસમો હતા અને એ ધારદાર હથિયારો સાથે હતા, એમની પર 24 કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એ કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે।